દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. સરકારે ડુંગળીની નિકાસ કરવાની છુટ્ટી આપતા ગુજરાતના લાખો ખેડૂતને થશે ફાયદો. આ બાબતને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડના ઘનશ્યામભાઈ પટેલ શું કહે છે તે જોઈએ. ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. નિકાસના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિતના દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે. ગત 2023ના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે 31 માર્ચ 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે હવે હટાવી લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી. ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી. ડુંગળીના ભાવ આસમાને ગયા હતા, જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને કારણે ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા. આ બાદ છેલ્લા કેટલા સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા ન હતા, જેને કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેકો રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા, તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. નમસ્કાર, ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન એપીએમસી મહુવા. આજે કેન્દ્ર સરકાર દ્વારા 3 લાખ ટન ડુંગળીની નિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે. નિકાસ બંધી થયા બાદ ડુંગળીના નીચા ભાવોને કારણે અમે સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી. છેલ્લે ગઈ 15 તારીખે દિલ્હી ખાતે માનની માંડવિયા સાહેબ અને રૂપાલા સાહેબ એમને રૂબરૂ મળીને આ ડુંગળીની નિકાસ આપવા માટે અમે રજૂઆત કરી હતી. જેમાં આ સમયની જે ડુંગળી આવે છે એ ડુંગળીની શેલ્ફ લાઈફ 15-20 દિવસથી વધારે હોતી નથી, જેથી આ નિકાસનો લાભ જ્યારે ખેડૂતના ખેતરમાંથી સીધી ડુંગળી યાર્ડમાં આવે છે અને જે ભાવો મળે છે, તો નિકાસ આપવાથી એને સારા ભાવો મળે અને નુકસાનીમાંથી બચી શકાય અને પોષણક્ષમ ભાવો મળી શકે. આ રીતની વ્યાજબી રજૂઆત ખેડૂતો વતી અમે કરી હતી, જેનો પ્રતિભાવ બંને મંત્રીશ્રીઓએ બહુ સારી રીતે આપ્યો હતો. અને ત્યાર પછીની 16 તારીખની મિટિંગમાં આપણા ગૃહમંત્રી માનની શ્રી અમિતભાઈ શાહ સાહેબની અધ્યક્ષતામાં જે કમિટીની મિટિંગ થયેલી, તેમાં આ અંગેની ચર્ચા થઈ, આ રજૂઆત થઈ અને એના અનુસંધાને આ જે નિર્ણય લેવાયો છે તે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ નિર્ણયથી ડુંગળી જે અત્યારે મહુવા યાર્ડમાં પરમ દિવસે 6 લાખ થેલી ડુંગળી આવી જે વેચાણ માટે બાકી છે, આ ડુંગળીને એના સારા ભાવો મળશે. ખેડૂતોને 2 દિવસ પહેલા જ અમોએ ધીરજપૂર્વક ડુંગળી સંયમપૂર્વક લાવવા માટે કીધું હતું અને આ રજૂઆતને યોગ્ય પ્રતિભાવ મળશે એવી અમને શ્રદ્ધા અને વિશ્વાસ હતો. એટલે જે ખેડૂતોએ ધીરજ રાખી છે એમને પણ સારા ભાવો મળશે એવી અમને અપેક્ષા છે. અને સમગ્ર સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો વતી માનની શ્રી માંડવિયા સાહેબ અને રૂપાલા સાહેબ તેમજ આપણા ગૃહમંત્રી માનની શ્રી અમિતભાઈ શાહ અને પિયુષભાઈ ગોયલ સાહેબનો સમગ્ર ખેડૂત આલમ વતીમાં આભાર વ્યક્ત કરું છું. આભાર.
આહિર સમાજના અગ્રણી દ્વારા વાંધાજનક ટિપ્પણી, અયોગ્ય શબ્દ વાપરી અને લાગણી દુભાય તેવા શબ્દોથી ચારણ ગઢવી સમાજનું અપમાન થયું છે. ત્યારે આવી બાબતોને લઈ ચારણ ગઢવી સમાજ મહુવા, સાલોલી, માલપ્રાપ્ત સમસ્ત ગામ દ્વારા મહુવા પોલીસ મથક ખાતે જઈ અરજ અને અરજી કરવામાં આવી છે. આહિર સમાજના અગ્રણી દ્વારા ચારણ ગઢવી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી, લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો. ત્યારે આ બાબતે તેની તપાસ કરી તેની સામે સખત કાર્યવાહી થાય તેવી માગણી ચારણ ગઢવી સમાજ મહુવા, સાલોલી, માલપરા સમસ્ત ગામ દ્વારા કરવામાં આવી છે. તળાજા ખાતે તારીખ 14/2/2024 ના રોજ સમૂહ લગ્ન દરમિયાન મંચ પરથી આહિર સમાજના અગ્રણી ગીગાભાઈ ભમ્મરે ચારણ ગઢવી સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આવા નિવેદનથી ગઢવી ચારણ સમુદાયને ઠેસ પહોંચી છે અને આવા નિવેદનોથી સમાજની શાંતિ જોખમાય છે. તેમજ માતાજી અને બહેન દીકરી વિશે પણ અપમાનજનક ખરાબ શબ્દો બોલી તેવા વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરેલ છે. આવી તમામ બાબતોથી દુશ્મનાવટ, ધિક્કાર અને લાગણી દુભાય છે. ત્યારે આવી તમામ બાબતોને લઈ ચારણ ગઢવી સમાજ મહુવા, સાલોલી, માલપરા સમસ્ત ગામના આગેવાનો મહુવા પોલીસ મથક ખાતે જઈ આવા અપમાનજનક ટિપ્પણી અને શબ્દો બોલવા વાળા પર કાયદેસરની કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં તેની સામે ભરાય તેવી લેખિતમાં અરજી આપેલ છે. આ તકે ભદ્રેશભાઈ ગઢવી, કિશોરભાઈ, દીપકભાઈ વગેરે આગેવાનો ભાઈઓએ મોટી સંખ્યામાં મહુવા પોલીસ મથક ખાતે જઈ અરજ અને અરજી કરેલ છે. શ્રી ગાયત્રી શક્તિપીઠ મહુવા દ્વારા સર્વરોગ અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી મંદિર ખાતે મહુવાની હનુમંત હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેનો લાભ બહોળી સંખ્યામાં આજુબાજુની વસાહતના લોકોએ લીધો હતો. શ્રી ગાયત્રી શક્તિપીઠ મહુવા દ્વારા સર્વરોગ અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી મંદિર ખાતે હનુમંત હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું. શ્રી ગાયત્રી શક્તિપીઠ એટલે કે ગાયત્રી મંદિર ખાતે અનેકો લોક ઉપયોગી ધાર્મિક કાર્યો અવિરત થઈ રહ્યા છે. તો દર્દી દેવો ભવના સૂત્ર સાથે વર્ષોથી અવિરત સેવા આપતી હનુમંત હોસ્પિટલ દ્વારા પણ લોકોની સગવડતા, સરકારી યોજના તો ફ્રી નિદાન કેમ્પના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે 14/2/2024 ને વસંત પંચમીના પાવન પર્વને અનુસંધાને વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યનો આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે શ્રી ગાયત્રી શક્તિપીઠ એટલે કે ગાયત્રી મંદિર મહુવા ખાતે મા સરસ્વતીજીનું પૂજન અને મયુરપંખ પૂજનનું ધાર્મિક આયોજન કરાયું હતું. તો ગાયત્રી મંદિરના પટાંગણમાં જ હનુમંત હોસ્પિટલના સહયોગથી સર્વરોગ અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ બ્લડ પ્રેશર અને સુગર જેવા રિપોર્ટ સ્થળ પર જ ફ્રી કરી આપવામાં આવેલ. આ યોજાયેલા સર્વરોગ અને નેત્ર નિદાન કેમ્પમાં ડોક્ટર રીતિકા ગણાત્રા, સ્ત્રી રોગ નિષ્ણાંત, ડોક્ટર ચેતન વળવી, હાડકા તથા સાંધાના રોગના નિષ્ણાંત, ડોક્ટર મૌલિક વૈશ્ય, આંખના રોગના નિષ્ણાંત, ડોક્ટર નીરવ જાની, ફિઝિશિયન, હૃદય રોગના નિષ્ણાંત, આ તમામ ડોક્ટરશ્રીઓએ પોતાની સેવાઓ આપી હતી. તો નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા પણ પોતાની સેવાઓ બજાવી હતી.
શ્રી ગાયત્રી શક્તિપીઠ મહુવા દ્વારા અને તેમના સેવકો અનુયાયીઓ દ્વારા ધર્મ કાર્યની સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજી લોકહિતનું કાર્ય પણ કર્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પનો આજુબાજુના વસાહતના લોકો દ્વારા બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તો હનુમંત હોસ્પિટલના પાર્થભાઈ જોશી દ્વારા પણ સહયોગી કાર્ય થયું હતું. ટૂંકમાં ગાયત્રી મંદિર ખાતે લોકહિતની સાથે ધર્મ કાર્ય પણ થયું હતું. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.